મિત્રો, ઓહા અકાદમીના ડેલી કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે 10 અને 11 જાન્યુઆરીના મહત્ત્વપૂર્ણ એવા કરંટ અફેર્સના પ્રશ્નોની જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મદદરૂપ થઈ શકે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવતો હોય છે? ઓપ્શન છે 9 જાન્યુઆરી, 10 જાન્યુઆરી, 8 જાન્યુઆરી કે પછી 11 જાન્યુઆરી. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 10 જાન્યુઆરી. દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી થાય છે. મિત્રો, આ જે દિવસ છે એ છે વિશ્વ હિન્દી દિવસ. આ દિવસ હિન્દી ભાષાને પ્રમોટ કરવા માટે, તેને અનુકૂળ વાતાવરણ બનાવવા માટે અને વિશ્વની પ્રચલિત ભાષા તરીકે તેને રજૂ કરવા માટે આ મહત્ત્વપૂર્ણ દિવસ છે. ભારતની બહાર અન્ય દેશોમાં જ્યાં ભારતીય દૂતાવાસ રહેલા છે ત્યાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરી અને આ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાવવામાં આવે છે. આપણી હિન્દી ભાષાને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપી અને તેને પ્રસ્થાપિત કરવા માટે ખાસ કરીને આ દિવસ આપણા માટે મહત્ત્વનો છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સુલભ બનાવવાનું કામ પણ થશે. મિત્રો, આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે હિન્દી ભાષાને પ્રમોટ કરવા માટે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની જાહેરાત વર્ષ 2006માં થઈ. દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી સૌથી પ્રથમ વખત વર્ષ 2006માં જ કરવામાં આવી હતી. તો 2006થી દર વર્ષે આ પ્રકારે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, સૌથી પહેલી એક વિશ્વ હિન્દી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુર ખાતે યોજવામાં આવી હતી. 1975ના રોજ સૌથી પહેલી વખત એક વિશ્વ હિન્દી પરિષદ નાગપુર ખાતે યોજાઈ હતી, જેમાં આ પરિષદનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું અને આ સંમેલનમાં કુલ 30 દેશના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. મિત્રો, હિન્દી એ વિશ્વભરની અંદર પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, યુકે, જર્મની, ન્યૂઝીલેન્ડ, યુએઈ, યુગાન્ડા, ગુયાના, સુરીનામ, ત્રિનિદાદ, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા સહિત ઘણા બધા દેશોમાં આ બોલાતી ભાષા છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ગણતરી મુજબ વિશ્વની જે 10 મહત્ત્વપૂર્ણ શક્તિશાળી ભાષાઓ કહેવાય તેમાંની એક હિન્દી ભાષા પણ છે. સેંકડો યુનિવર્સિટીઝની અંદર હિન્દી ભાષા બોલાય છે. અને મિત્રો, વિશ્વ હિન્દી દિવસ જે છે તે ખાસ કરીને આ જ પ્રકારની મહત્તા ધરાવતો દિવસ છે જ્યારે હિન્દીને સ્થાપિત કરવાની શરૂઆત થાય. મિત્રો, હિન્દી દિવસ પણ હોય છે અને વિશ્વ હિન્દી દિવસ પણ છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. હિન્દી દિવસ તરીકે આપણે 14 સપ્ટેમ્બરના દિવસને ઉજવીએ છીએ. આ ગરબડ ના થાય તેનું ધ્યાન રાખવું. હિન્દી દિવસ જે છે તે 14 સપ્ટેમ્બરનો દિવસ છે. હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આપણા પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ હિન્દીના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખી અને 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તો હિન્દી દિવસની ઉજવણી જે છે તે તો બહુ જ પહેલાંથી, એટલે કે છેક 1953ના વર્ષથી થાય છે. તો એમની સાથે જે સંકળાયેલા છે તે યાદ રાખવાનું. પંડિત જવાહરલાલ નહેરુ. ફરીથી બે બાબત સમજાવી દઉં. હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર, જેની ઉજવણી શરૂ થઈ 1953થી, સાથે સંકળાયેલા છે પંડિત જવાહરલાલ નહેરુ. જ્યારે વિશ્વ હિન્દી દિવસની વાત કરીએ તો વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત કરવાનું નક્કી કર્યું વર્ષ 2006માં વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ. અને પહેલી વખત પણ 2006માં 10 જાન્યુઆરીના દિવસ આ દિવસ ઉજવાયો. ત્યારથી 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે આપણે ઉજવતા રહીએ છીએ. આ દિવસ જ કેમ, તો સૌથી પહેલી વખત 1975માં 10 જાન્યુઆરીના દિવસે એક હિન્દી સંમેલન ભરાયું હતું નાગપુરમાં, જેમાં 30 દેશના 122 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તો મિત્રો, આટલી બાબત યાદ રાખવી આપણા માટે જરૂરી છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2ની.
સ્વર્ગસ્થ શ્રી માધવસિંહ સોલંકીએ ગુજરાતની કુલ કેટલી સીટો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો? મિત્રો, આપણે જાણીએ છીએ 9/1ના રોજ 94 વર્ષની વયે ગાંધીનગર ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી સોલંકીનું અવસાન થયું છે. માધવસિંહ સોલંકીએ ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. તેમાંના આ એક રેકોર્ડ સર્જનાત્મક કાર્યનો પ્રશ્ન આપણને પૂછેલો છે કે ગુજરાતની કુલ કેટલી સીટો જીતી અને તેમણે રેકોર્ડ સર્જ્યો હતો. ઓપ્શન છે 136, 156, 149 અને 122. તો સાચો જવાબ છે સી, 149. માધવસિંહ સોલંકીને આપણે ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યો માટે જાણીએ છીએ. તેની જ વાતની શરૂઆત કરીએ. છેક 1927ના રોજ તેઓ મહેસાણાના પિલુદ્રા ગામે જન્મ્યા હતા, મહેસાણા જિલ્લામાં. અને આ માધવસિંહ સોલંકીજીએ પોતાની કારકિર્દીની શરૂઆત મીડિયાથી જ કરી હતી. મીડિયાથી શરૂઆત કરી, સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની મદદથી તેઓ સાબરમતી આશ્રમમાં આવ્યા. પાછળથી ઇન્દુલાલે એમને પોતાના સહાયક બનાવ્યા અને ગુજરાત સમાચારમાં એમને નોકરીએ લગાડ્યા. તેઓને રાજકારણમાં નહોતું આવવું, પણ તેમ છતાં તેઓનું નામ જાહેર કરી અને નામ જ્યારે જાહેર થયું ન્યૂઝપેપરમાં ત્યારે તેઓને ધ્યાનમાં આવ્યું કે ભાઈ મારું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ધારાસભાની ચૂંટણી લડવા માટે. અને સૌથી પહેલી વખત માધવસિંહજી એ 1957ના વર્ષે મુંબઈની ધારાસભામાં ચૂંટણી જીતી ગયા. મુંબઈ ધારાસભાની ચૂંટણી તેઓ જીત્યા અને ત્યારથી તેઓ આ પ્રકારના રાજકારણની અંદર આવ્યા. 1960માં જ્યારે અલગ ગુજરાત રાજ્ય બન્યું તો તેઓ અલગ રાજ્યની પણ રચના બાદ રાજકારણની અંદર સક્રિય રહ્યા. સૌથી પહેલી વખત તેઓ મુખ્યમંત્રી બન્યા હતાની વાત કરીએ તો સૌથી પહેલી વખત તેઓ 1976ના વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 81થી 85 અને ત્યારબાદ 89થી 1990 એટલે કે 1989થી 1990 અલગ અલગ એઓએ સમયગાળામાં કુલ 4 વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી અને સાથે જ તેઓએ 1991-92ના વર્ષોમાં ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપેલી છે. મિત્રો, માધવસિંહ સોલંકીજીએ પછાત વર્ગો માટે અનામત પ્રથા રજૂ કરી હતી. તે સિવાય મધ્યાહન ભોજન યોજના માટે પણ તેઓ ખૂબ જ અગત્યના અને જાણીતા છે. અનામતની બાબત હોય, બીજી મહત્ત્વની બાબત છે મધ્યાહન ભોજન. આ બંને બાબતો માટે તેઓ ખાસ અગત્યના છે. અને સાથે સાથે તેઓએ સૌથી વધારે આ 149 સીટો જીતી ખામ થિયરીના આધાર ઉપર. ખામ થિયરી ખૂબ જ ફેમસ થિયરી છે. માધવસિંહજીનું નામ આવે એટલે ખામ થિયરી બધાને યાદ આવતી હોય છે. ખામ થિયરીમાં K ફોર ક્ષત્રિય, H ફોર હરિજન, A ફોર આદિવાસી અને M ફોર મુસ્લિમ એવો એમનો આઈડિયા હતો. અને આ ખામ થિયરીના આધારે તેઓ અત્યાર સુધીમાં સૌથી વધારે 149 સીટો જીતી શક્યા. આ પ્રકારનું એક કામ આમ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો વિભાજનકારી, કારણ કે આ સર્વસમાવેશી તો ન કહેવાય, પણ તેમ છતાં તેના આધારે તેઓ આટલી બધી સીટો જીત્યા. અને આ પ્રકારના મહત્ત્વપૂર્ણ કામો શ્રી માધવસિંહજી સોલંકીએ કર્યા હતા. તો મિત્રો, આ પ્રશ્નો તમારા માટે અગત્યના છે, કારણ કે આ ગુજરાતમાં થયેલી ખૂબ મોટી ખોટ છે અને આ પ્રકારના પ્રશ્ન આવનારી પરીક્ષામાં તમને માધવસિંહજી વિશેના પૂછાઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 3ની. તાજેતરમાં કયા સમુદ્ર તટવર્તી અનુસંધાન જહાજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે? ઓપ્શન છે સમુદ્ર શાળા, સાગર દુનિયા, સાગર અભ્યાસિકા અને છે સાગર અન્વેષિકા. મિત્રો, આનો સાચો જવાબ છે ડી, સાગર અન્વેષિકા. સાગર અન્વેષિકા એક સમુદ્ર સંશોધન કરવા માટેનું જહાજ છે, જે જહાજની અંદર જ પ્રયોગશાળા પણ લગાડવામાં આવી છે. જહાજની અંદર જ ખૂબ મોટી પ્રયોગશાળા છે અને આધુનિક ઉપકરણોથી સજ્જ થયેલું એવું આ જહાજ છે. જે જહાજ એ વિશ્વભરના વિભિન્ન દેશોની અંદર જઈ અને વિભિન્ન દેશોના દરિયા કિનારાની જે વાત છે, દરિયો જે છે વિભિન્ન દેશોનો, ત્યાં આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરી શકે તે હેતુથી આ પ્રકારનું એક આધુનિક પ્રયોગશાળા અને ઉપકરણોથી સજ્જ જહાજ
આપણા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. આ જહાજના ઘડનારાની વાત કરીએ, બનાવનારાની વાત કરીએ તો ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ જહાજને સંસ્થાપિત કરવામાં આવેલું છે અને 9 જાન્યુઆરીના રોજ ભારતના મહાસાગર વિકાસ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનજી દ્વારા આ જહાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે રાષ્ટ્ર માટે સમર્પિત કરવામાં આવ્યું હતું. તો આ જહાજથી ખૂબ મહત્ત્વપૂર્ણ લાભ થશે. ભારતની સમુદ્રી સંશોધનની ક્ષમતાઓનો ખૂબ મોટો વિકાસ થશે. હવામાનનો સાચો અંદાજ લગાડી શકાય એવી સ્થિતિનું નિર્માણ તો ભારતે કર્યું જ છે અને તેમ છતાં બીજા પણ અનેક સંશોધનો આ સાગર અન્વેષિકાની મદદથી હવે શક્ય બનશે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. સમગ્ર 2020 માટે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ સરેરાશ ખાલી જગ્યા પોઈન્ટ છે અને 2019થી તેમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે. મિત્રો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સની વાત છે જેમાં સતત વૃદ્ધિ ચાલતી જ રહી છે. તો આના ઓપ્શન આપણી સામે જે છે એ પહેલાં જોઈ લઈએ આપણે. 97.9 અને 3.9, 91 અને 4.8, 105.2 અને 2.1, 99.1 અને 4.1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 97.9 અને 3.9. એક મહત્ત્વપૂર્ણ સુધારાની વાત કરું તો આ 3.9ની જગ્યાએ અહીંયા 3.1 રહેશે. 3.1% સુધારો વર્ષ 2019થી અહીંયા થયો છે. વર્ષ 2019થી વાત કરીએ તો 2020ના વર્ષે જે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે આ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સના સૂચકાંકની અંદર 3.1%નો વધારો આપણને 2019થી 2020ના ભાવમાં જોવા મળે છે. 2020ના ભાવમાં આટલો વધારો જોવા મળે છે. જ્યારે સરેરાશ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સના પોઈન્ટની વાત કરીએ તો તે રહેલો છે આ વખતે 97.9 જેટલો. એટલે કે અલગ અલગ મહિનામાં અલગ અલગ એ રહ્યો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. જેમ કે ડિસેમ્બરની અંદર એ રહ્યો તો 107.5, નવેમ્બરમાં રહ્યો તો 105.2, પણ સરેરાશ એવરેજ જો જોવા જઈએ વર્ષ 2020માં તો 97.9 થયું અને વર્ષ 2019 કરતાં આ ઇન્ડેક્સ વધ્યો 3.1% અને પહોંચ્યો ત્યાં. મિત્રો મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો FFO બરાબર, FFO જે અનાજની કિંમત સૂચકાંક અને FFO ડેરી પ્રાઇસ ઇન્ડેક્સ જે સતત વધી રહ્યા છે. તો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO એ દ્વારા આ જાહેર થતા હોય છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર કરે છે. FAO ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સમાં 5 કોમોડિટીના ગ્રુપ પ્રાઇસ ઇન્ડેક્સ રહેતા હોય છે મિત્રો. તેની વાત કરીએ તો FAOમાં પહેલાં તો અનાજની કિંમતની અનુક્રમણિકા, શાકભાજી તેલના ભાવ, ડેરી પ્રાઇસ ઇન્ડેક્સ, માંસના ભાવના સૂચકાંક અને ખાંડના ભાવના સૂચકાંક આ મહત્ત્વપૂર્ણ બાબત છે. તો આ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે તે 1996ના વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું. આની શરૂઆત જે છે આપણે જોવા જઈએ ક્યાંથી શરૂ થયું છે, 1996ના વર્ષે તે સૌથી પહેલી વખત રજૂ કરવામાં આવ્યું હતું. અને આ શેનો ફેરફાર માપે છે તો જે માલની અંદર જે માસિક ભાવમાં ફેરફાર થતો હોય છે તે માપવામાં આવતો હોય છે. સમય ઉપર આનો એક બેઝ પીરિયડ નક્કી કરવામાં આવે. અત્યારે જે બેઝ પીરિયડ છે તેની વાત કરીએ તો 2014થી 2016 જે છે એ અત્યારે તેનો બેઝ પીરિયડ છે. શરૂઆત તો છેક 1996થી થઈ હતી, પણ 96ના વર્ષના બાબતને અત્યારના વર્ષ સાથે સંકળાઈ શકાય, એનું તુલના કરી શકાય તે પ્રકારનું ન હોવાથી એ લોકો બેઝ વર્ષ નક્કી કરે અને ત્યાર પછી આ ઇન્ડેક્સ સૂચકાંક નક્કી કરતા હોય છે. તો આનું બેઝ વર્ષ અત્યારે જે નક્કી થયેલું છે એ 2014થી 2016 છે, જેને અત્યારે તુલના કરી અને ફેરફાર માપવામાં આવે છે. પરંતુ આ પ્રકારના સૂચકાંકની વાત કરીએ તો તે 1996ના વર્ષથી છેક શરૂ થયેલું આપણને જોવા મળે છે. તો દર વર્ષે સતત કેટલો વધારો થાય છે, ઘટાડો થાય છે, શું થાય છે તે સરેરાશ રીતે માપવામાં આવતું હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5ની.
સરકારના ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ્લિકેશનને ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો સરકારે જે ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ્લિકેશન લોન્ચ કરી છે આ વર્ષે, તે કોના દ્વારા રજૂ થઈ શરૂઆતમાં? તો શ્રી રામનાથ કોવિંદ, શ્રી નરેન્દ્ર મોદી, શ્રી અમિત શાહ કે શ્રી પ્રકાશ જાવડેકર? મિત્રો, આનો સાચો જવાબ છે શ્રી પ્રકાશ જાવડેકરજી, જેઓ આપણા દેશના માહિતી અને પ્રસારણ પ્રધાન છે. આપણા દેશના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીના હસ્તે સરકારે ડિજિટલ કેલેન્ડર અને જે ડાયરી એપ્લિકેશન બનાવી છે તે લોન્ચ કર્યું છે. આપણા મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીએ એવું કહ્યું હતું કે ભારતની અંદર હવે કુલ ફોનની વાત કરીએ તો 120 કરોડ મોબાઈલ ફોન છે. ભારત દેશની અંદર કુલ 120 કરોડ જેટલા મોબાઈલ ફોન છે અને આ 700 મિલિયન લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તે હેતુથી આ વખતે આ ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ્લિકેશન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે હાલની અંદર 2 ભાષાઓમાં ઉપલબ્ધ છે, હિન્દી અને અંગ્રેજી. 15 જાન્યુઆરીથી તે અન્ય 11 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપયોગમાં મૂકી દેવામાં આવશે. તો અન્ય 11 પ્રાદેશિક ભાષાઓની અંદર પણ આ ડાયરી એપ્લિકેશન અને ડિજિટલ કેલેન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની ડિઝાઇન એ બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન, જે માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવે છે, તેના દ્વારા બનાવવામાં આવેલું છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. ડિજિટલાઇઝેશન તરફ આપણી સરકાર નવા પગલાં સતત ભરી જ રહી છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 6ની. મેરા ગાંવ મેરા ગૌરવ પહેલને કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 2014, 2018, 2015 કે પછી 2019? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 2015. ICAR સેન્ટ્રલ કોસ્ટલ એગ્રીકલ્ચર રિસર્ચ, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા, સેન્ટ્રલ કોસ્ટલ એગ્રીકલ્ચરલ રિસર્ચ, જે 16થી 31 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છ પખવાડિયાનું એણે અવલોકન કર્યું છે. તેના એ પ્રકારે ધ્યાનમાં આવે છે કે મેરા ગાંવ મેરા ગૌરવ અંતર્ગત આ ગામોને કચરો નિવારવામાં આ પહેલ ખૂબ મોટા પાયે મદદરૂપ થઈ રહી છે. તો વૈજ્ઞાનિકો પણ કચરામાંથી ખાતર બનાવવામાં ખેડૂતોને આ અંતર્ગત મદદ કરી રહ્યા છે, જેની બાબત અહીંયા સ્પષ્ટ થાય છે. ICAR જે છે સંસ્થા, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, આ કૃષિ સંશોધન પરિષદ એટલે કે કૃષિ ક્ષેત્રમાં જે રિસર્ચ વર્ક થાય, શિક્ષણ થાય, તેના સંકલન અને માર્ગદર્શન માટેની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે ICAR, એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. તો આ સંસ્થા એક કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, જેનું વડું મથક સ્વાભાવિક રીતે આ સંસ્થા નવી દિલ્હીની અંદર સ્થિત છે અને વિશ્વના કૃષિ સંશોધન અને શિક્ષણ સંસ્થાઓમાં તેનું સૌથી વિશાળ નેટવર્ક છે એવી આ સંસ્થા છે. આ સંસ્થાએ આ પ્રકારનું રિસર્ચ કર્યું જેમાં આ માહિતી ધ્યાનમાં આવી છે. તો આ મારું ગામ મારું ગૌરવ એટલે કે મેરા ગામ મેરા ગૌરવ, આ જે છે 2015ના વર્ષે લોન્ચ કરવામાં આવી હતી આ પહેલ. આ પહેલ લોન્ચ કરવા પાછળનો હેતુ જે હતો એ ખેડૂત અને વૈજ્ઞાનિકો બંને એકબીજાના સીધા સંપર્કમાં રહી શકે, એટલે કે ખેડૂતો વૈજ્ઞાનિકોની સાથે જોડાઈ શકે, તેમના સંપર્કમાં રહી શકે અને વૈજ્ઞાનિકો દ્વારા તેઓને પ્રોત્સાહન મળી રહે. આ ઉદ્દેશથી આની શરૂઆત કરી અને સાથે સાથે ગામડાઓને દત્તક લઈને ખેડૂતોને માહિતી પૂરી પાડવાનું કામ પણ આ યોજના હેઠળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું. તો આ જે પહેલ છે 2015ના વર્ષે શરૂ થયેલી, જેની મદદથી ખૂબ મોટા પાયે કચરામાંથી ખાતર બનાવવામાં ખેડૂતોને મદદ મળી રહી છે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 7ની. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કુલ કેટલા સભ્યોને આ સમિતિમાં સ્થાન મળ્યું છે? ઓપ્શન છે 50, 65, 90 કે પછી 85. મિત્રો, આનો સાચો જવાબ છે ડી, 85, 85.
આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝની જે જન્મ જયંતિ આવી રહી છે 125મી જન્મ જયંતિ, જે 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ આવતી હોય છે. 23 જાન્યુઆરી 2021ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારે ખૂબ મોટી તૈયારીના ભાગરૂપે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં એક ખૂબ મોટી વ્યાપક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે, જેમાં કુલ 85 લોકો છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ સમિતિ દ્વારા થશે. દેશ વિદેશમાં નેતાજીની જન્મ જયંતિની ઉજવણીની રૂપરેખા આ લોકો તૈયાર કરશે. દિલ્હીના લાલ કિલ્લાના નેતાજી મ્યુઝિયમથી કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ સુધી અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. આંદામાન નિકોબારમાં પણ તેઓના જન્મ જયંતિ ઉપર એક કાર્યક્રમ યોજવામાં આવશે. ખૂબ મોટા કાર્યક્રમોની યોજના છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અંદર જે 85 લોકો છે તેમાં ઘણા બધા વિપક્ષી નેતાઓનો પણ સમાવેશ થાય છે, નેતાજીના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે, જેમ કે ડૉક્ટર મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન પણ તેના સભ્ય છે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, અધીર રંજન ચૌધરી, એવી જ રીતે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલયના મુખ્યપ્રધાનો, તમામ પ્રકારના, એ સિવાય પણ ક્રિકેટર સૌરવ ગાંગુલી, અભિનેતા મિથુન ચક્રવર્તી, અભિનેત્રી કાજોલ, ફિલ્મ નિર્માતા કૌશિક ગાંગુલી, ફૂટબોલર્સ સુબ્રતો ભટ્ટાચાર્ય, અનેક એવા લોકોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કોઈ ઇતિહાસકાર હોય, બંગાળની સાથે જોડાયેલા લોકો હોય, એમના પરિવારમાંથી તેમના પુત્રી અનિતા બોઝ હોય, ભત્રીજાઓ આરંદુ બોઝ, ચંદ્રકુમાર બોઝ, રેણુકા બોઝ, આ બધા લોકોને પણ આ સમિતિમાં મૂકવામાં આવ્યા છે. તો તમામ ક્ષેત્રમાંથી મહત્ત્વપૂર્ણ લોકોનો સમાવેશ કરી અને આ વર્ષગાંઠનું આ જે ઉજવણી છે 150મી જન્મજયંતિ, તેનું ખૂબ મોટા પાયે આયોજન થાય તેવું ભારત સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મિત્રો, વાત કરીએ તો 23 જાન્યુઆરી 1897ના રોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો અને તેઓ 1938ના વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ રાજીનામું આપ્યું અને થોડા સમય પછી 1939માં તેઓએ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. તેઓએ આઝાદ હિન્દ સેનાની રચના કરી હતી. આઝાદ હિન્દ ફૌજના તેઓ નેતાજી હતા અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા તેઓ તેમણે નારો આપ્યો હતો અને દિલ્હી તરફ કૂચ કરી હતી. ઘણી બધી બાબતોમાં તેઓ ગાંધીજીથી વિપરીત મત ધરાવતા હતા અને જેના કારણે તેમને કોંગ્રેસમાંથી પોતે મુક્ત પણ થયા અને ફોરવર્ડ બ્લોકની રચના કરી. ઘણું જ મહત્ત્વપૂર્ણ ઇતિહાસ આપણે સુભાષચંદ્ર બોઝજી વિશે જોઈએ છીએ. આપણે એમની જન્મજયંતિ નિમિત્તે આખો એક સ્પેશિયલ વિડીયો સુભાષચંદ્ર બોઝ અંતર્ગત રાખીશું મિત્રો, તો તે વિડીયો પણ આપને મદદરૂપ થઈ શકશે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 8ની. પ્રથમ રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? 2014, 2019, 2017 કે પછી 2015? તો આનો સાચો જવાબ છે મિત્રો 2019 બી. રાષ્ટ્રીય યુવા સંસદની જે બાબત છે તેની ચર્ચા કરતાં પહેલાં એક માહિતી તમને આપી દઉં. 12 જાન્યુઆરી જે યુવા દિવસ તરીકે આપણે બધા જોઈએ છીએ, જેની ઉજવણી આપણા ખૂબ મહત્ત્વપૂર્ણ સ્વામી વિવેકાનંદજી, તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે 12 જાન્યુઆરીના દિવસને આપણે યુવા દિવસ તરીકે જોઈએ છીએ અને આ યુવા દિવસની ઉજવણી આપણા દેશમાં કરવામાં આવતી હોય છે. આ યુવા દિવસની ઉજવણી આ વર્ષે પણ થશે. 12 જાન્યુઆરી 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા આ યુવા દિવસની ઉજવણીની શરૂઆત થશે. આ ઉજવણી અલગ અલગ રીતે થાય છે. તે અંતર્ગત 2019થી પ્રથમ રાષ્ટ્રીય યુવા સંસદ શરૂ થઈ હતી. આ વખતે એની જ આગળની રાષ્ટ્રીય યુવા સંસદ બનશે. ગયા વર્ષે તેની થીમ હતી નવા ભારતનો અવાજ બનીએ અને સમાધાનો શોધીએ, નીતિ નિર્માણમાં પ્રદાન કરીએ. તો એ જ પ્રકારે આ વર્ષે પણ યુવા દિવસની ઉજવણી થશે. મિત્રો, આ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ જે હોય છે તે 18થી 25 વર્ષના વયની વચ્ચેની જે યુવા પેઢી છે તેની વાતને રજૂ કરવાનો, તેઓને જે અધિકારો આપ્યા છે તેની બાબતમાં, જાહેર સેવા સહિતના વિવિધ ક્ષેત્રમાં તેઓ કારકિર્દી બનાવે, આવી અનેક બાબતોના આધારે
આ યુવાનોને દેશના વિકાસની સાથે જોડવાનો આ મુખ્ય હેતુ રહેલો છે. અત્યારે વાત કરું તો પહેલી જે આ યુવા સંસદનું આયોજન થયું 2019માં, તેમાં કુલ 88,000 યુવાનો જોડાયા હતા. બીજો જે થયો તે પણ આ પદ્ધતિથી થયો હતો, અને હવે આ જ પ્રકારનું આયોજન આગળ ને આગળ જશે. મિત્રો, વાત કરીએ તો આ અંતર્ગત પહેલો તબક્કો જે છે રાષ્ટ્રીય યુવા સંસદનો, તે 23 ડિસેમ્બર 2020ના રોજ વર્ચ્યુઅલ પદ્ધતિથી શરૂ થઈ ગયો હતો. આ પદ્ધતિથી દેશમાં પહેલો તબક્કો જે થયો એમાં 2.34 લાખ યુવાનો સહભાગી થયા. બીજો એના પછી 1 થી 5 જાન્યુઆરી 2021માં વર્ચ્યુઅલ પદ્ધતિથી પ્રાદેશિક યુવા સંસદોનું પણ આયોજન થયું, અને જેનો અંતિમ તબક્કો જે છે હવે 11 જાન્યુઆરી 2021ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે, જ્યાં 29 રાષ્ટ્રીય વિજેતાઓને રાષ્ટ્રીય જ્યુરી સમક્ષ બોલવાની તક મળશે. અને આનું જે નિર્ણાયક મંડળ સરકારે બનાવ્યું છે, રાજ્યસભાના સાંસદ શ્રી રૂપા ગાંગુલી, લોકસભાના સાંસદ શ્રી પરવેઝ સાહિબ સિંહ, પ્રસિદ્ધ પત્રકાર પ્રફુલ્લ કેતકર, આ 3 લોકો આ જ્યુરીની અંદર છે. અને જે ટોચના વિજેતા જે બનશે તેને 12 જાન્યુઆરીના રોજ સમાપન સમારંભમાં પ્રધાનમંત્રીની સમક્ષ બોલવાની તેઓને તક મળશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન આ પ્રકારે થતું હોય છે. મિત્રો, 3 વિજેતાઓને આ કાર્યક્રમ દરમિયાન પોતાનો અભિપ્રાય એ વડાપ્રધાનશ્રી સમક્ષ રજૂ કરવાની તક મળતી હોય છે. તો આ 12 જાન્યુઆરી જે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ, તેમાં આ રાષ્ટ્રીય યુવા સંસદની સાથે સાથે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ આયોજન થાય છે. તો રાષ્ટ્રીય યુવા સંસદ તો ખરી જ, પણ એની સાથે શું છે, રાષ્ટ્રીય યુવા મહોત્સવ. આ રાષ્ટ્રીય યુવા મહોત્સવ જે છે તે, મિત્રો, વાત કરું તો 12 થી 16 જાન્યુઆરીની વચ્ચે તેની ઉજવણી થતી હોય છે. 12 થી 16 જાન્યુઆરીની વચ્ચે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન થાય છે. આ યુવા મહોત્સવ જે છે તેનું નિર્માણ, તે આ પ્રકારનો કાર્યક્રમ કરવા પાછળનો જે હેતુ છે તે યુવાનો પોતપોતાની સામાજિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતાઓનું આદાન પ્રદાન કરે, રાષ્ટ્રીય અખંડિતતા, સંવાદિતા, સમન્વય, ભ્રાતૃત્વ એટલે કે બંધુતા, સાહસ અને જુસ્સાને પણ પ્રોત્સાહન મળે, અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો છે એ વધારે મહત્ત્વપૂર્ણ બને. યુવાનો એકબીજા સાથે જોડાઈ અને આ યુવા શક્તિથી રાષ્ટ્ર શક્તિ તરફ વધે, તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તો મિત્રો, આ પ્રકારના આયોજનો એ આપણે ત્યાં આ વર્ષે પણ 2021માં પણ થશે. હવે મિત્રો, વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 9ની. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ ક્યારથી થશે? 14 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 16 જાન્યુઆરી કે પછી 23 જાન્યુઆરી? તો આનો સાચો જવાબ છે સી, 16 જાન્યુઆરી. 16 જાન્યુઆરીથી એક ખૂબ મોટું અભિયાન કોરોના વેક્સિનેશનનું ગુજરાતમાં શરૂ થશે. પહેલા તબક્કાની અંદર 11 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને આ આપવામાં આવશે. મિત્રો, આ વેક્સિનેશનનો જે ડોઝ છે તે આપવાની જાહેરાત વિજયભાઈ રૂપાણી, આપણા મુખ્યપ્રધાનશ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર માહિતી આપી અને લાઈવ દ્વારા માહિતી આપીને બધા સુધી વાત મૂકી હતી. 16,000 હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે. વેક્સિન સેન્ટર ઉપર મુખ્ય 3 રૂમની વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે, જેમાં એક વેઇટિંગ રૂમનો પણ સમાવેશ થાય છે, એક વેક્સિનેશન રૂમનો સમાવેશ થાય છે, અને ત્રીજો જે છે એ વિશિષ્ટ પ્રકારનો એક ઓબ્ઝર્વેશન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. પહેલાં બધા વેઇટિંગ રૂમમાં બેસે, ત્યારબાદ વેક્સિન આપવામાં આવશે, અને વેક્સિન આપ્યા બાદ 30 મિનિટ સુધી તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. જો વેક્સિનની કોઈ પણ પ્રકારની આડઅસર તેઓને ન થાય તો તેઓને ત્યાંથી પછી મુક્ત કરવામાં આવશે. નંબર પણ આપવામાં આવશે સાથે હોસ્પિટલ વગેરેનો, જેનાથી કરી અને તેઓ કોઈ પણ પ્રકારની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર મેળવી શકે. આપણા આખા જ રાજ્યની અંદર રસીકરણ અભિયાનનો ડ્રાય રન પણ થઈ ગયું છે. આ વખતે જે 11 લાખથી વધુ લોકોને આપવાની છે રસી પહેલા ફેઝની અંદર, તેનો પણ એક ડેટાબેઝ તૈયાર થઈ ગયો છે. 2 વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે, જે આ વખતે આપણે ત્યાં એ બંને મેડ ઇન ઇન્ડિયા છે. તે ખૂબ જ મોટી ગૌરવની બાબત છે, તેવી પણ ચર્ચા થઈ હતી. અને ગુજરાતમાં આખો જ જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય તે પણ થઈ ગયો છે. 50 વર્ષથી વધુ વયના
લગભગ ગુજરાતના 1,05,00,000 નાગરિકો છે, તેમજ 50 વર્ષથી નાના 2,75,000 લોકો જે છે જે કોમોર્બિડ એટલે કે કોઈ અન્ય બીમારીથી પીડાતા હોય તેવા છે, તેઓનો પણ ડેટાબેઝ બનાવી દેવામાં આવ્યો છે. તો આ 16,000 જેટલા જે હેલ્થ વર્કર્સ છે જેમને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપી અને તૈયાર કરી દીધા છે, તેઓ આ પહેલા ફેઝમાં આ પ્રકારના 11 લાખ અને પછીથી 50 વર્ષથી વયની ઉપરના અને સાથે સાથે કોમોર્બિડ હોય એવા 50 વર્ષથી નાના લોકોને વેક્સિનેશન આપવાની શરૂઆત કરશે. ખૂબ મોટી બાબત છે મિત્રો. આ વેક્સિન માટે 6 રિજિયોનલ ડેપો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં વેક્સિન પહોંચી પણ જશે અને 16 જાન્યુઆરીથી ગુજરાતની અંદર આ પ્રકારની કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઈ જશે. તો આ આપણા માટે ગૌરવની બાબત છે. હવે મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 10ની. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવેલ K9 વજ્ર ટેન્ક કોના દ્વારા બનાવવામાં આવેલી છે? DRDO, રિલાયન્સ, L&T કે પછી અદાણી? મિત્રો આનો સાચો જવાબ છે C. L&T. L&T જે L&T મહત્વપૂર્ણ કંપની છે જેણે આત્મનિર્ભર ભારતના અભિયાનને સાકાર કરી અને એક અભેદ્ય કિલ્લા જેવી વજ્ર ટેન્કનું ઉત્પાદન કર્યું છે, જેનું નામ છે K9 વજ્ર ટેન્ક, જે ખૂબ જ વધારે મજબૂત છે. તેની મજબૂતાઈના કારણે તેને વજ્ર એવું નામ આપવામાં આવેલું છે. મિત્રો L&T જે K9 વજ્ર ટેન્ક બનાવી છે તે પહેલી સૌથી એવી મજબૂતી ટેન્ક છે જે વિશ્વના અન્ય કોઈ દેશ પાસે પણ નથી. આ ટેન્ક જે છે તેના 12-15% પાર્ટ્સ જે છે તે માત્ર એવા છે જે વિદેશથી આયાત કરવામાં આવતો હોય, બાકી આખી જે ટેન્ક છે એ અહીંયા જ બને છે ભારતની અંદર, અને એ પણ ભારત કરતાં પણ ગુજરાતની અંદર બને છે. તે આપણા માટે વધારે ગૌરવની બાબત છે કે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયામાં આપણે પણ કંઈક આપી શક્યા ગુજરાત તરફથી. મિત્રો આ L&T કંપની જે છે તે હજીરા ખાતે આનું ઉત્પાદન કરે છે. આ પણ મહત્વપૂર્ણ બાબત છે. હજીરા ખાતે આનું ઉત્પાદન કરી રહી છે આ કંપની. આ કંપની મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે છેક વર્ષ 1987થી કાર્યરત છે અને હાલ આ કંપનીની અંદર કુલ 17,000 જેટલા કર્મચારીઓ નાના મોટા કામ કરી રહ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ એ 750 એકરમાં ફેલાયેલી આખી કંપની જે આ પ્રકારનું કામ કરે છે. K9 વજ્ર ટેન્ક, જે એનો ટાર્ગેટ છે 100 K9 વજ્ર ટેન્ક બનાવી. અત્યારે આ 91મી K9 વજ્ર ટેન્ક જે છે જેને આપણા મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સમર્પિત કરવામાં આવી. તો કુલ 100 જેટલી આ ટેન્ક અહીંયા બનાવવામાં આવશે. તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ ઘણું મોટું પ્રદાન આપણે જોઈ રહ્યા છીએ. આ જ પ્રકારના વધારે વર્તમાન પ્રવાહો અને પ્રશ્નો જોવા અને આપવા માટે ઓહા એકેડમીની એન્ડ્રોઈડ એપ પર મિત્રો આપ જઈ શકો છો અને ત્યાં પણ અભ્યાસ કરી શકો છો. ધન્યવાદ.